ક્યારેક કોઈ દેશના પાયાના દસ્તાવેજ એના આત્મા સામે જ એક એવો મોટો પડકાર આવી જાય છે જે એનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખે છે. તો આજે આપણે એક એવા જ ઐતિહાસિક કેસની વાત કરવાના છીએ જેણે ભારતીય લોકશાહીના હાર્દનું, એના મૂળનું રક્ષણ કર્યું. આ છે આપણું બંધારણ, ભારતનું બંધારણ. 26 નવેમ્બર 1949ના રોજ જ્યારે આને અપનાવવામાં આવ્યું ત્યારે એ દેશનો સર્વોચ્ચ કાયદો બન્યો. પણ જુઓ, આ ખાલી નિયમોની કોઈ કિતાબ નથી, આ તો કરોડો લોકોની આશાઓ અને સપનાઓનું પ્રતીક છે. આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ એ સવાલ છે જેણે દાયકાઓ પહેલાં ભારતીય ન્યાયતંત્રને આમ સમજો કે હચમચાવી નાખ્યું હતું. શું કોઈ ચૂંટાયેલી સરકાર બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ બદલી શકે? બસ આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ બંધારણના દાર્શનિક હૃદયથી, એટલે કે એના આમુખથી. આમુખને ખાલી એક પ્રસ્તાવના ના સમજતા, એ તો બંધારણના જે મૂળભૂત મૂલ્યો અને ઉદ્દેશો છે ને એનો આખો સાર છે. આ શબ્દો, આમુખના આ શક્તિશાળી શબ્દો સીધું જ કહી દે છે કે સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. આ આપણા રાષ્ટ્રનું મિશન સ્ટેટમેન્ટ છે, આપણી ઓળખ છે, જેમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા જેવા આદર્શો સમાયેલા છે. અને હવે આપણે આખી વાતના મુખ્ય સંઘર્ષ પર આવીએ છીએ. આ ટક્કર હતી એક તરફ સરકારની કાયદા બદલવાની સત્તા અને બીજી તરફ બંધારણના એ મૂળભૂત સિદ્ધાંતો જેને બદલી ન શકાય. જરા આ ઘટનાક્રમ પણ નજર નાખો. એક સ્થાનિક જમીન સુધારણાનો મુદ્દો કેવી રીતે એક મોટા રાષ્ટ્રીય બંધારણીય સંકટમાં ફેરવાઈ ગયો. વાત શરૂ થઈ કેરળ સરકારના એક કાયદાથી અને જોતજોતામાં એ સંસદની સત્તાને પડકારવા સુધી પહોંચી ગઈ. અને આ પડકારનું નેતૃત્વ કર્યું શ્રી કેશવાનંદ ભારતીએ. તો નિર્ણાયક મુદ્દો બસ આ જ હતો. એક બાજુ સંસદનો દાવો કે એને બંધારણના કોઈ પણ ભાગમાં ફેરફાર કરવાનો અમર્યાદિત અધિકાર છે, અને બીજી બાજુ દલીલ એ હતી કે ના, બંધારણના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો એટલા પવિત્ર છે કે એને કોઈપણ સંજોગોમાં બદલી જ ન શકાય. અને આ જ સંઘર્ષ આપણને આખી વાતના ક્લાઇમેક્સ પર લઈ આવે છે. એક એવો ચુકાદો જેણે આ મૂળભૂત વિવાદનો અંત તો આણ્યો જ, પણ સાથે સાથે ભારતના ભવિષ્યની દિશા પણ નક્કી કરી દીધી. આ કેસ એટલો ગંભીર હતો કે એની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના 13 ન્યાયાધીશોની બેન્ચ બનાવવામાં આવી હતી. વિચાર કરો, 13 જજ! આ ભારતના ઇતિહાસની સૌથી મોટી બેન્ચોમાંની એક ગણાય છે. આના પરથી જ કેસના મહત્વનો અંદાજો લગાવી શકાય છે. અને સુનાવણી પણ કોઈ 1-2 દિવસ નહીં, પૂરા 6 મહિના સુધી ચાલી. આ પોતે જે વાતની સાબિતી છે કે આ મુદ્દો કેટલો ગહન અને જટિલ હતો. ભારતના લોકતંત્રના ભવિષ્યનો સવાલ હતો, એટલે દરેક પાસા પર ખૂબ ઊંડાણપૂર્વક વિચારણા થઈ. અને આખરે એ દિવસ આવ્યો, 24 એપ્રિલ 1973. ચુકાદો જાહેર થયો. અને ખબર છે માર્જિન શું હતું? 7 વિરુદ્ધ 6. મતલબ કે એકદમ પાતળી બહુમતીથી. વિચારો, ફક્ત એક મતથી, માત્ર એક મતથી ભારતીય બંધારણનું ભવિષ્ય નક્કી થઈ ગયું. આ ઐતિહાસિક ચુકાદાએ મૂળભૂત માળખાના સિદ્ધાંતને જન્મ આપ્યો. હવે આનો સીધો સાદો અર્થ એ છે કે કોર્ટે કહ્યું કે હા, સંસદ બંધારણના ઘરમાં ફેરફાર કરી શકે છે, પણ એ ઘરનો પાયો નથી તોડી શકતી. આનાથી સંસદની સત્તા પર એક લક્ષ્મણ રેખા ખેંચાઈ ગઈ. તો સવાલ એ થાય કે આ મૂળભૂત માળખું એટલે શું? એવા કયા સિદ્ધાંતો છે જેને હવે સંસદ પણ હાથ લગાવી ન શકે? આ ચુકાદાએ, સાચું કહું તો, ભારતીય લોકશાહીના અમુક પાયાના સ્તંભોને હંમેશા માટે સુરક્ષિત કરી દીધા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સિદ્ધાંતો જ ભારતીય લોકશાહીના મુખ્ય સ્તંભો છે. આમાં શું શું આવે? તો કે બંધારણની સર્વોપરિતા, આપણી લોકશાહી પ્રણાલી, બિનસાંપ્રદાયિકતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા જેવી ખૂબ જ મહત્વની બાબતો. હવે આ સિદ્ધાંતો કોઈ પણ રાજકીય બહુમતીથી ઉપર છે. કોઈ એમ પણ વિચારી શકે કે એક કોર્ટના કેસનો આટલો મોટો અને કાયમી પ્રભાવ કેવી રીતે પડી શકે? અને આ સિદ્ધાંત આજે પણ આપણી લોકશાહી માટે આટલો બધો મહત્વપૂર્ણ કેમ છે? કારણ કે આ સિદ્ધાંત એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. એ વાતની ખાતરી આપે છે કે કોઈપણ સરકાર, ભલેને એની પાસે ગમે તેટલી બહુમતી કેમ ન હોય, એ બંધારણના મૂળભૂત આત્માને બદલી ન શકે. આ સિદ્ધાંત સત્તાના દુરુપયોગ સામે એક મજબૂત દિવાલ બનીને ઊભો છે. આ સિદ્ધાંતે એ સુનિશ્ચિત કર્યું કે આપણું બંધારણ એક જીવંત દસ્તાવેજ રહે,
મતલબ કે એવો દસ્તાવેજ જે એના મૂળભૂત મૂલ્યોને મજબૂતીથી પકડી રાખે પણ સાથે સાથે બદલાતા સમયની જરૂરિયાતોને પણ સમજે અને પ્રતિસાદ આપે. આનાથી બંધારણમાં સ્થિરતા અને લવચિકતા બંનેનો સુમેળ સધાયો. એટલે જ કેશવાનંદ ભારતી કેસ ખાલી કાનૂની લડાઈ નહોતી, પણ એ ખરેખર તો ભારતના આત્માને બચાવવાની લડાઈ હતી. આ કેસે સંસદની સત્તા અને બંધારણની સર્વોપરિતા વચ્ચે એક નાજુક પણ ખૂબ જ મહત્વનું સંતુલન સ્થાપિત કર્યું. અને અંતે આખી વાત આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. કાયદા અને પ્રગતિ, પરંપરા અને પરિવર્તન, આ બધા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય? મને લાગે છે કે કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આ સવાલનો એક ખૂબ જ શક્તિશાળી જવાબ છે.